બિહારના સાસારામમાંથી એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક પરીક્ષા કેન્દ્રમાં ઉત્તર વહી જોયા પછી ચોરી કરવાની મંજૂરી ન આપતા વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી અને ગોળીબાર થયો તો આ દરમિયાન ગોળી વાગવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું। વિવાદમાં સામેલ બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા હતા। પોલીસે એક સગીર છોકરાને હથિયાર સાથે પકડ્યો। આ ઘટના દોધદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારાચંડી નજીક બની હતી। ધોરણ 10 ની પરીક્ષાઓ ચાલી રહી હતી। પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઉત્તરવાહીઓ જોયા પછી ચોરી ન કરવા દેવા અંગે વિવાદ થયો તો ત્યારબાદ આ વિવાદમાં લડાઈ થઈ, ગોળીબાર થયો અને બે વિદ્યાર્થીઓને ગોળી વાગી। અમિત કુમારનું સારવાર દરમિયાન મોત થયું જ્યારે બીજા વિદ્યાર્થી સંજીત કુમારની હાલત ગંભીર છે। જાણકારી મુજબ મૃતક અમિત કુમાર દેહરીના સંભુ બીગાના રહેવાસી મનુજ યાદવનો પુત્ર હતો। આ વિવાદમાં સામેલ બધા છોકરાઓ દેહરીની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે। આ બધા માટે પરીક્ષા કેન્દ્ર સેન્ટ अन्ना हाईस्कूल सासाराम में है। सर हम लोग जब एग्जाम हॉल दे रहे थे तो लड़का कुछ पढ़ा नहीं था, बोल रहा था कि दिखाओ नहीं तो तुमको मारवा देंगे, हई करवा देंगे। तो हम लोग दिखाए नहीं और वो बोल रहा था तुम्हारे टेम्पू पर बम गिरवा देंगे, गाड़ी दे रहा था। फिर भी हम लोग कुछ नहीं बोले। फिर वो सेंटर पे आया, लड़का बुला के लाया तो हम लोग वहाँ बातचीत किए, भैया भैया बोले तो वहाँ से उन लोग चला गया। वहाँ लड़का था, पूरा जाम था। तो फिर हम लोग ताराचंडी जैसे ही क्रॉस किए वो अंधाधुन गोली चलाने लगा जिससे एक लड़का को सर यहाँ पर गोली लगा और उसका मृत्यु हो गई। और एक लड़का का गोड़ में जो पीछे बैठा था उसका गोड़ में मार दिया है सर, उस घायल है सर। जमहार हॉस्पिटल में जमा है और टेम्पू वाले को धमकी दे रहा था रोक नहीं तो तुमको मार देंगे। टेम्पू वाला डर के मारे रोक दिया टेम्पू को और हम लोग भाग गए वहाँ से। नाम बताओ कौन रहे? ब्यूरो रिपोर्ट CN24 न्यूज़। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।